विश्व वस्ती दिवस। लेखक कौशिक प्रजापति। दर वर्षे 11મી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે। આ ઉજવણી વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોક જાગૃતિ આવે તે માટે કરવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંચાલન પરિષદ દ્વારા 1989માં થયેલ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમથી આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। 11 જુલાઈ 1987ના દિવસે વિશ્વની જનસંખ્યા લગભગ 5 અબજને પાર કરી ગઈ હતી, જે દિવસને 5 અબજ દિન તરીકે ઓળખાવાયો અને આ દિવસથી પ્રેરિત થઈ જનહિતમાં વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે। અંદાજે 8 કરોડ 30 લાખ લોકો વિશ્વની જનસંખ્યા યાદીમાં ઉમેરાયા છે। વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60 લાખ સુધી પહોંચી જશે। લોકો હજી પણ વસ્તી વધારાની સમસ્યાને સમજી શકતા નથી કે ભવિષ્યમાં આ વિકાસમાં અવરોધ સર્જી શકે છે। ચીનની વાત કરીએ તો ચીન સામ્રાજ્યવાદી દેશ છે। અહીં લોકો પર કેટલીક રીતે પ્રતિબંધ મૂકીને વસ્તી વધારા પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। ભારત લોકતાંત્રિક દેશ છે। સભાનતા અને શિક્ષણના પ્રચાર વગર વસ્તી વધારા પર કાબૂ મેળવવો અશક્ય છે। તાજેતરમાં આપણને અનાજની કટોકટી માટે એશિયાને જવાબદાર ગણવામાં આવ્યા છે। આ દિવસે વધતી જનસંખ્યાને રોકવાના સમાધાન અને લોકોને તે માટે જાગૃત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ પ્રયાસો કરવામાં આવે છે। ઘણી જગ્યાઓ પર સંમેલનો યોજવામાં આવે છે તો ક્યાંક આ વિષયો પર લોકો સાથે ચર્ચા કરવામાં આવે છે। વધુ પડતી વસ્તીના પડકારો। 1. ખાદ્ય સુરક્ષા। વધતી જતી વસ્તી વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન પ્રણાલી પર દબાણ લાવે છે, જેના કારણે ખોરાકની અછત, કુપોષણ અને ભૂખમરાની સમસ્યાઓ ઊભી થાય છે। ટકાઉ કૃષિ પદ્ધતિઓ જાળવી રાખીને ખોરાકની વધતી જતી માંગને પહોંચી વળવા માટે આ એક મોટો પડકાર છે। 2. શહેરીકરણ અને આવાસ। વધુ પડતી વસ્તીને કારણે વ્યાપક શહેરીકરણ થયું છે, જેના પરિણામે વધુ ભીડવાળા શહેરો, અપૂરતા આવાસ અને ઝૂંપડપટ્ટીઓ બની છે। યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત સુવિધાઓનો અભાવ જાહેર આરોગ્ય અને સુખાકારી માટે નોંધપાત્ર પડકારો છે। 3. પર્યાવરણીય અસરો। વધતી જતી વસ્તી કુદરતી સંસાધનો પર ભારે દબાણ લાવે છે, જેના કારણે વન નાબૂદી, પાણીની અછત, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન થાય છે। 4. આરોગ્ય સંભાળ અને શિક્ષણ। વધતી જતી વસ્તીને પર્યાપ્ત આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું એક નોંધપાત્ર પડકાર છે। જેમ જેમ વસ્તી સતત વધી રહી છે, તેમ તેમ દરેક વ્યક્તિને તબીબી સંભાળ અને શિક્ષણ સહિત આવશ્યક સેવાઓની એક્સેસ મળે તેની ખાતરી કરવી વધુને વધુ મુશ્કેલ બની રહી છે। વધતી વસ્તીનો કાયમી ઉકેલ શું છે? 1. કૌટુંબિક આયોજન અને મહિલા સશક્તિકરણ। શિક્ષણને પ્રોત્સાહન આપવું, મહિલાઓનું સશક્તિકરણ કરવું અને કુટુંબ નિયોજન સેવાઓ પ્રદાન કરવી એ વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં છે। કૌટુંબિક આયોજન કાર્યક્રમો વ્યક્તિઓને કુટુંબના કદ વિશે માહિતગાર અને પસંદગીઓ કરવા સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 2. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ। યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ વધુ પડતી વસ્તી દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે। તેના લક્ષ્યો ગરીબીને દૂર કરવી, શિક્ષણમાં સુધારો કરવો, સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી કરવા અને ટકાઉ સંસાધન વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। 3. રિન્યુએબલ એનર્જી અને રિસોર્સ કન્ઝર્વેશન। રિન્યુએબલ એનર્જી સ્ત્રોતો તરફ સ્થાનાંતરિત થવું અને ટકાઉ પદ્ધતિઓ અપનાવવાથી વધુ પડતી વસ્તીના પર્યાવરણીય પ્રભાવને ઘટાડવામાં મદદ મળી શકે છે। ઊર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું અને યોગ્ય વપરાશ એ ભાવિ પેઢીઓ માટે સંસાધનોની જાળવણીની ચાવી છે। 4. શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ। કાર્યક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા શહેરોમાં રોકાણ એ વધતી વસ્તીને સમાવવામાં મદદ કરી શકે છે। આમાં શહેરી રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તા વધારવા માટે ટકાઉ પરિવહન પ્રણાલી, પરવડે તેવા આવાસ અને ગ્રીન સ્પેસ બનાવવાનો સમાવેશ થાય છે।